ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન બાતમીદારે હકીકત મળેલ કે શહેરના આડોડિયાવાસમાં રહેતા મુન્નીબેન દીપકભાઈ રાઠોડ પોતાના રહેણાંકી મકાનમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂ લાવીને વેચાણ કરી રહ્યા છે। જે બાતમી આધારે મુન્નીબેનના રહેણાંકી મકાન પર રેડ કરતા ભારતીય બનાવટનો વિદેશી દારૂની 180 mlની 20 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹2000 ગણીને કબજે લેવાઈ હતી। જ્યારે રેડ દરમિયાન મુન્નીબેન હાજર મળી આવેલ ન હોય તેઓની સામે પ્રોહિબિશનની એક્ટ મુજબ ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। જેતપુરમાં ફૂડ પેટ્રોલિંગમાં 3 માણસો મહિલા સર્કલથી